મુદ્દાનું નામ થોડું કટપટું લાગશે પણ હું મજબૂર છું. 3 દ્રશ્યો જોજો. 3 દ્રશ્ય, મોરબીના 2 દ્રશ્ય, એક સુરત જિલ્લાનું છે. પહેલાં મોરબીની વાત કરી લઈએ. જે તોડતા ના આવડ્યું ને એની વાત કરી લઈએ. તો હળવદના ખેતરડી ગામે પાણીની ટાંકી તોડવાની હતી. તોડતા પ્રોપર આયોજન નહોતું. આ જોઈ શકો છો બાજુમાં નવી બનેલી ટાંકી એને અથડાતા થોડાક માટે બચી ગઈ. બાકી પેલી ટાંકી કેટલી ક્ષતિગ્રસ્ત થઈ હોય જુઓ તમે. એનો મતલબ તોડતા નથી આવડતું. પ્રોપર આયોજન નથી ભાઈ. થોડોક ભાગ તોડાય પછી આખી નીચે પડાય જેના કારણે અંતર રહે. હવે બીજી આ જ મોરબી જિલ્લામાં ટાંકી તોડતા નથી આવડતું એ જોજો. જો આ ટાંકી તોડવાની હતી, ટાંકીની પેલી બાજુ ખાલી જગ્યા છે પણ આ જુઓ ટાંકી તૂટી ગઈ બાજુ. આ જુઓ કુદરતે બચાવ્યા, બાકી કેવી દુર્ઘટના થતી. જે દિશામાં તોડીને પાડવાની હતી એનાથી વિપરીત ટાંકી પડી. એનો મતલબ ટાંકી તોડવાનું આયોજન ક્યાંક લોચાવાળું હતું. ટાંકી બનાવતા નથી આવડતી તો આપણે જાણીએ છીએ. અને એ તમને યાદ છે 19 જાન્યુઆરી 2026 સુરતનો આ કિસ્સો. સુરત જિલ્લામાં કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલી ટાંકી પાણી ભરાય અને પાણીનું વિતરણ થાય પહેલાં પત્તાના મેલની જેમ પેલો ફિલ્મી શોલે ફિલ્મમાં પેલો ટાંકી ઉપર ચડ્યો હતો ને એના માટે કેવી બનાવી હોય એવી ટેમ્પરરી સ્ટ્રક્ચર બનાવેલું એવું લાગ્યું આપણને. ટેસ્ટ માટે પાણી ભર્યું નીચે પડી ગઈ હતી. એનો મતલબ એ થયો કે સુરત જિલ્લાની પેલી ટાંકી એનું નિર્માણ કરતા ના આવડ્યું. અને મોરબી જિલ્લાની બંને ટાંકી એના દ્રશ્યો જોજો. એ બંને ટાંકીના તોડતા ના આવડ્યું. બસ જે ભણેલા ગણેલા મોટા મોટા એન્જિનિયર સાહેબો છે એમને કહું બનાવતા તો તમને આવડે છે, અમને બનાવી ગયા છો એ ટાંકી બનાવતા, પણ કમસે કમ તોડવાનું તો સારું શીખો.